દહેગામ તાલુકાના અમરાભાઈના મુવાડા પ્રાથમિક શાળા ખાતે શ્રીમતી મધુબા ઝાલાનો વિદાય સત્કાર સમારોહ યોજાયો। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અમરાભાઈના મુવાડા પ્રાથમિક શાળા ખાતે છેલ્લા 25 વર્ષથી પ્રથમ શિક્ષક અને આચાર્ય તરીકે ખૂબ જ પ્રશંસનીય સેવા આપી રહેલા શ્રીમતી મધુબા એમ ઝાલા વય મર્યાદાને લઈને એમનો નિવૃત્ત સત્કાર સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને છેલ્લા 25 વર્ષમાં શિક્ષણ ગણ સાથે રહીને અને ગ્રામજનો સાથે ખૂબ જ બાળકોના ઘડતરમાં મોટો ફાળો આપ્યો છે। તેથી આજે અમરાભાઈના મુવાડા ગામ ખાતે મધુબાનો વિદાય સત્કાર સમારોહ યોજવામાં આવ્યો। તેમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ, પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન જિગ્નેશભાઈ પટેલ, મંત્રી મનહરભાઈ પટેલ, કિરણસિંહ જશવંતસિંહ ચૌહાણ તેમજ અમરાભાઈ મુવાડાના સરપંચ દિનેશસિંહ ચૌહાણ, પ્રાથમિક શિક્ષણ સંઘના શિક્ષણ અધિકારી પિયુષભાઈ પટેલ, મીઠાભાઈ પટેલ અને પ્રાથમિક શાળાનો ટોટલી સ્ટાફ, આજુબાજુના પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષકો, જિલ્લા સંઘ, તાલુકા સંઘ અને મધુબાના સગાવાલા તેમજ ગ્રામજનો, મહિલાઓ, બાળકો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને પ્રથમ તો દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ આવેલા મહેમાનોને શાલ ઓઢાડી ગિફ્ટ આપી સન્માનિત કર્યા હતા। દિનેશસિંહ ચૌહાણે પૂર્વ આચાર્યને કૃષ્ણ ભગવાનની ચાંદીની મૂર્તિ દાનમાં આપી હતી અને છેલ્લા 25 વર્ષથી પ્રાથમિક શાળામાં બાળકોના માતા બનીને રહ્યા હતા। ત્યારે આજે તેમની વિદાય થતાં બાળકોના આંખોમાં પણ આંસુ આવી ગયા હતા અને શિક્ષક આલમમાં પણ આવી સારી સેવા આપી રહેલા આચાર્ય નિવૃત્ત થતાં તમામની આંખોમાં આંસુ આવી ગયા હતા અને કાર્યક્રમમાં આવેલા તમામ મહેમાનોએ ભેટ સોગાદો આપી હતી તેમજ પૂર્વ આચાર્ય મધુબાએ પ્રાથમિક શાળામાં મુખ્ય ગેટ તેમના તરફથી બનાવ્યો અને પ્રાથમિક શાળામાં 35,000નું LED પોતાની યાદની અતિથિમાં દાન કર્યું અને અન્ય પણ દાન કર્યા હતા। આમ આજે આ કાર્યક્રમનું આયોજકો દ્વારા ખૂબ સારું કરવામાં આવ્યું। તેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ મહિલાઓ ઉપસ્થિત રહેવા પામ્યા હતા। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર અગરસિંહ ચૌહાણ, હરસોલી।